આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા। તેમણે 3 અપીલ રાષ્ટ્રહિતમાં કરી હોવાની વાત તેમણે કરી। કહ્યું કે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો, સોનું ન ખરીદતા અને વિદેશ પ્રવાસે ન જતા। પરંતુ સોનું ન ખરીદવાની વાતને લઈને હવે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા અને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું થોડાક દિવસ પહેલા ગુજરાતમાં, તેની રાજ્યભરમાં દેશભરમાં ચર્ચા થઈ રહી છે। જેમાં તેમણે 3 સંકલ્પો લેવડાવ્યા। પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનું ન ખરીદવું, વિદેશ પ્રવાસે ન જવું। ત્યારે આ બાબતને લઈને સોનું ન ખરીદવાની વાત પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે અને વડાપ્રધાન પર ચાપખા પણ મારી રહ્યા છે। સમગ્ર મામલે વાત કરીએ તો હવે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાની આ મામલામાં એન્ટ્રી થઈ છે। જેમાં તેઓ કહી રહ્યા છે કે માછલા ઉડશે અને બાજ તરશે તેવી પ્રકારની હાલત હાલ આ નિવેદન પરથી લાગી રહી છે। તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનું વિલંબ વગર જેટલું બની શકે એટલું સોનું ખરીદો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોનું ન ખરીદવાના નિવેદનનો કરશન બાપુ ભાદરકાએ વિરોધ કર્યો છે અને કહ્યું કે તમે કોઈ અર્થશાસ્ત્રી નથી, તમને દેશના ભવિષ્યના અર્થતંત્રની ખબર નથી, તો તમે શું કામ આવા નિવેદનો કરો છો તેવા સવાલો પૂછ્યા। પહેલા સાંભળો કરશન બાપુ ભાદરકાનું એ આક્રમક નિવેદન। માછલાઓ ઉડશે અને બાજ તરશે, એટલે આપણે કહીએ વાવા વાવા વાવા, માછલાઓ ઉડશે અને બાજ તરશે। પણ આ વખતે કોક તો પૂછો કે માછલું ઉડશે કઈ રીતે અને બાજ તરશે કઈ રીતે? આ સીધી વાત મોદી સાહેબના સોનું ના ખરીદવાના નિવેદનને લાગુ પડે છે। એનો વિરોધ કરું છું। સાથે સાથે અપીલ કરું છું કે જો પૈસા પડ્યા હોય, શક્તિ હોય તો 1 કલાકના વિલંબ વગર જેટલું સોનું ખરીદી શકતા હો એટલું ખરીદજો। મોદી સાહેબનું નિવેદન રાષ્ટ્રહિતમાં નથી। સીધી વાત છે। અર્થશાસ્ત્રનો આવડતો હોય, આર્થિક સલાહકાર સમિતિ જો યોગ્ય હોય તો ડ્યુટી વધારી દો, દેશને આવક થશે, 2 સારા કામ થઈ શકશે। ડ્યુટી વધારવાથી સોનું મોંઘું થશે અને ઓટોમેટિક અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કિંમત વધવાથી માંગ ઘટશે। સાહેબ, મોંઘવારી ઘટાડવી હોય ને તો કમર તૂટી ગઈ એવી મોંઘવારી છે, લોકોની આંખમાં આંસુ છે, જીવવું મુશ્કેલ થઈ ગયું છે, તો એ મોંઘવારી ઘટાડો ને। રાષ્ટ્રહિતનું 1% વિચારતા હો તો સોનાનું જે ભાવ વધે અને ખેતીની જમીનનો જે ભાવ વધે એની ચિંતા ન કરો। લોકશાહીમાં બહુમતી શબ્દ ખૂબ મહત્વનો છે, એટલે દેશમાં ખેતીની જમીનનો જેટલો ભાવ વધે અને સોનાનો જેટલો ભાવ વધે એટલું રાષ્ટ્રની આવતીકાલના અર્થતંત્ર માટે ફાયદો છે। આ હું નથી કહેતો, એક અર્થશાસ્ત્રના માસ્ટર તરીકે અનેક વિદ્વાનોની અને અર્થશાસ્ત્રીઓની સલાહ લઈને પછી કહું છું। અને દીવા જેવું છે, મારી પાસે 1 તોલું સોનું હોય, 50,000માં મેં ખરીદવું હોય અથવા બાપદાદાનું હોય, અને એ જ 1 તોલા સોનાના 5 લાખ થાય તો હાઉસ નાનું બાળક પણ સમજી શકે કે 5 લાખના તોલાવાળું સોનું મારા ઘરમાં પડ્યું હશે તો હું અને મારો પરિવાર ખુશ હોઈશું કે 50,000 વાળું? મારી પાસે જમીન હોય, એ જમીન 1 લાખનો વીઘો અથવા તો 1 કરોડનો વીઘો હોય તો સ્વાભાવિક છે કે કયા વીઘામાં હું અને મારો પરિવાર અને દેશના એવા દરેક પરિવાર ખુશ રહેશે? કરોડવાળામાં જ। એટલે ખેતીની જમીન અને સોનાની બાબતે સાહેબ તમે, મોદી સાહેબ, તમે ચિંતા ના કરો, એ રાષ્ટ્રના હિતમાં છે। હું વિરોધ કરવા ખાતર નથી કરતો, રાષ્ટ્રહિતની વાત કરું છું। તમે રાષ્ટ્રપ્રેમી અર્થશાસ્ત્રીઓની સલાહ લો, માત્ર તમારી વાહ વાહ કરનારા અર્થશાસ્ત્રીઓની સલાહ ન લો। આવતીકાલે દેશ આર્થિક રીતે ડૂબી જશે। એટલે દેશના દરેક નાગરિકને વિનંતી કરું છું કે સોનાવાળું મોદી સાહેબનું નિવેદન એ એમની નબળાઈ ઢાંકવા માટે, આવતીકાલે એમની ગઈકાલની અણઆવડત ખુલવાની છે એનાથી બચવા માટે પાણી પેલાની પાળ બાંધવાનો નબળો પ્રયત્ન છે, એ વાતમાં ન આવતા અને પોતાની નબળાઈઓ ઢાંકવા માટે તમે વિચાર તો કરો કે કઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે કે સોનું ન ખરીદવું એ દેશપ્રેમ છે। અરે અભ્યાસ તો કરો। દેશપ્રેમ તો સાહેબ એ છે કે મોંઘવારી ઘટાડવી, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓની બાબતો ઘટાડવી,
પેટ્રોલ ડીઝલની જે હાલત છે એમાં કંઈક રસ્તો કાઢવો, લોકોને હેરાન કરતા બચાવવા, નહીં કે ખેતીની જમીનની હરી કરવી, નહીં કે સોનાના ભાવ બાબતે લોકોને ગુમરાહ કરવા. એટલે આ નિવેદન ક્યાંક ને ક્યાંક સત્યથી વેગળું છે. મોદી સાહેબનું આ નિવેદન ક્યાંક ને ક્યાંક આવતીકાલના ભારતના અર્થતંત્ર માટે પ્રહાર છે. હું કહું એમ નહીં, કોઈ પણ તમારી આસપાસમાં અર્થશાસ્ત્રી હોય, આર્થિક બાબતનો જાણકાર વ્યક્તિ હોય તો એને પૂછજો કે બહુમતી લોકો પાસે દેશમાં વીઘાઓ છે, બહુમતી લોકો પાસે દેશમાં ઘરમાં ઓછું વધુ સોનું છે, અને એ વેલ્થ વધે તો રાષ્ટ્રને ફાયદો થાય, રાષ્ટ્રના લોકોમાં એક આનંદ આવે, સેલ્ફ મોટિવેશન મળે, તો એમાં ખોટું શું છે? એટલે વિનંતી કરું છું કે પોતાની આર્થિક નીતિઓની નબળાઈ ઢાંકવા માટે રાષ્ટ્રને ગુમરાહ કરવો એ રૂલિંગ ગવર્મેન્ટ કે રૂલિંગ ગવર્મેન્ટના વડાએ ક્યાંક ને ક્યાંક ન કરવું જોઈએ. આવો અધર્મ ન કરવો જોઈએ. દેશ અને દેશવાસીઓને ગુમરાહ ન કરવા જોઈએ. આવો રાષ્ટ્રને પ્રેમ કરીએ, અર્થતંત્રને મજબૂત બનાવીએ, અને જો પૈસા પડ્યા હોય, શક્તિ હોય તો આજે જ સોનું ખરીદીએ. જય હિન્દ, ભારત માતા કી જય. જે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા, તેમણે જે વડાપ્રધાને અપીલ કરી હતી તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને વધુમાં વધુ લોકોને સોનું ખરીદવા માટે અપીલ કરી છે, જેના કારણે ભવિષ્યમાં સોનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે તો વધારે સારી રીતે જીડીપી અર્થતંત્ર વિકાસ કરશે તેવો તેમણે દાવો કર્યો. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.